આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું। મિતેશ પટેલે સૌપ્રથમ મા અંબા માતાજીના મંદિરે જઈને આશીર્વાદ મંગાવ્યા હતા। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભાને સંબોધી। સમગ્ર શહેરમાં વિજય સંકલ્પ બાઇક રેલી યોજી, જેમાં આણંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને 12:39 કલાકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું। આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓએ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે તે રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે। અને જે રીતનો માહોલ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ લાભાર્થી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલે ફોર્મ ભરીને ઉમેદવારી